હાલ અત્યારે ગોરવા વિસ્તારમાં સ્પાર્કફ્લુડી ન્યૂઝની ટીમ પહોંચી છે અને આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે અહીંયા એક આગનો બનાવ છે તે બનવા પામ્યો છે। હાલ જે રીતના ધુમાડાના જે ગોટા છે તે અહીંયાથી નીકળી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકટોળા છે તે પણ અહીંયા એકઠા થયા છે। हाल अत्यारे स्पार्कफ्लूडी न्यूज़नी टीम गोरवा विस्तार में अमे आवी पहुंच्या छे। गोरवा विस्तार में एक जग्या पर अहींया जे दुकान छे तेमां आग लागवानो बनाव छे ते बनवा पाम्यो छे। हाल जे रीतना दृश्यमां जोई शको छो के जे धुमाड़ाना जे गोटा छे ते अहींया निकળી રહ્યા છે। हाल जे रीतना मोटी संख्यामां जे लोकटोळा छे ते अहींया एकठा थया छे। अच्छा अच्छा हाँ हाल जे रीतना अहींया घटना स्थल पर एम्ब्युलन्स पोलीसनो काफलो छे ते पण अहींया दौड़ी आव्यो छे। फायर ब्रिगेडनी टीमने पण जाण करवामां आवी छे। जे रीतना अहींया आप जे दृश्यमां जोई शको छो के फायर ब्रिगेडनी टीम अहींया पाणीनो मारो चलावी आग बुझाववाना प्रयास छे तेमना द्वारा करवामां आवी रह्या छे। हाल जे रीतना फायर ब्रिगेडनी બે થી વધુ વાહનો અહીંયા પહોંચ્યા છે। હાલ જે રીતના આપ દૃશ્યમાં જોઈ શકો છો કે જે અફરાતફરીનો માહોલ છે તે સર્જાયો છે ગોરવા વિસ્તારમાં। મધુનગર પાસેના આપ જે દૃશ્ય છે તે જોઈ રહ્યા છો। મધુનગર પાસે અત્યારે જે રીતના આગનો બનાવ છે તે બનવા પામ્યો છે। હાલ જે રીતના આપ દૃશ્યમાં જોઈ શકો છો કે અહીંયા આ જે અહીંયા આગ છે તે અહીંયા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। જે રીતના અત્યારે ફાયર ફાઇટરની ટીમ છે તેમના દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાના પ્રયાસ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે। હાલ જે રીતના અત્યારે ફાયર બ્રિગેડની ટીમ સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। આખું જે આ ગોડાઉન છે ગોડાઉનની અંદર આગનો બનાવ છે તે અત્યારે બનવા પામ્યો છે। ફાયર બ્રિગેડની ટીમ સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। આજે હાલ જે રીતના આ આખું ગોડાઉન છે તેમાં આગનો બનાવ છે તે બનવા પામ્યો છે। અત્યારે ફાયર બ્રિગેડની ટીમ સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ પણ જે આગ છે તે અત્યારે અહીંયા લાગી છે જે રીતના મોટી સંખ્યામાં हाल जे रीतना आखू जो गोडाउन है गोडाउन अंदर पण जे अहींया आग है ते लागी है। अत्यारे फायर ब्रिगेडनी टीम सतत पानीनो मारो चलावी आग बुझाववाना प्रयास है तेमना द्वारा करवामां आवी रह्या छे। बीजी तरफ अमे आपना दृश्य बतावीशुं के जे मोटी संख्या में अहींया लोकटोळा है ते अहींया पहोंच्या छे। पोलीस प्रशासननी टीम है ते पण अत्यारे स्थळ पर दौड़ी आवी छे। हाल जे रीतना आ दृश्य आप जोई शको छो कि अहींया जाणवा विगत मळी रही है कि बेटरीनुं जे गोडाउन हतुं ते गोडाउनमां अत्यारे आग छे ते लागी छे। फायर ब्रिगेडनी टीम सतत पाणीनो मारो चलावीने आग बुझाववाना प्रयास તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। ધુમાડાના જે ગોટા છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। જે રીતના બેટરીનું આ જે ગોડાઉન છે ગોડાઉનમાં જે આગનો બનાવ છે તે બનવા પામ્યો છે। ફાયર બ્રિગેડની ટીમ સતત અત્યારે આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। હાલ
હાલ અત્યારે વધુ જે ફાયર બ્રિગેડની ગાડી છે તે અહીંયા બોલાવવામાં આવી છે અને જે રીતના ગોરવા વિસ્તારમાં મધુનગર પાસે જે આ બેટરીનું ગોડાઉન આવેલું છે, બેટરીના ગોડાઉનમાં જે આગ લાગવાનો બનાવ બનવા પામ્યો છે અને અત્યારે જે રીતના ફાયર ફાઇટરની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. હાલ જે રીતના ફાયરની વધુ જે અત્યારે ગાડીઓ છે તે અહીંયા સ્થળ પર દોડી આવી છે અને પાણીનો મારો ચલાવી સતત આગ બુઝાવવાના પ્રયાસ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે બંને તરફ જે ફાયર બ્રિગેડની ટીમ લગાતાર પાણીનો મારો ચલાવીને જે આગ બુઝાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. भाई पीछे रहना है नाको हेलो હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે બેટરી અહીંયા મૂકવામાં આવી છે, બેટરીના જે ગોડાઉનમાં ભીષણ આગ છે તે ફાટી નીકળી છે. ફાયર બ્રિગેડની ટીમ સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. હજી પણ જે અંદર આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો અંદર જે બેટરીઓ મૂકવામાં આવી છે, બેટરીનું ગોડાઉન છે. ભાઈ તમને ફોટોગ્રાફી અમારે કરોડો ની અરે એ ડરે છે તો આગળ નહીં જતા એલા અહીંયા બોલાયા બી પકડીને લાયા અહીંયા આગ બોલાયું તો ફાયર બ્રિગેડ આટલું ડરે એમનું તો કામ જાન બચાવ. હાલ હજી પણ આગ છે તે હજી લાગેલી છે અને ફાયર બ્રિગેડ સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ગોરવા મધુનગર પાસે આવેલું આ બેટરીનું ગોડાઉન અને ગોડાઉનમાં જે અત્યારે આગ લાગી છે ને તેને બુઝાવવાના ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે. સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા લગાતાર કરવામાં આવી રહ્યા છે.
અહીંયા મોટી સંખ્યામાં જે લોકટોળા છે તે પણ અહીંયા એકઠા થયા છે. હાલ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા મોટી સંખ્યામાં લોકટોળાનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ અહીંયા ફાયર બ્રિગેડની ટીમ સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. સતત આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે ફાયર બ્રિગેડની ટીમ હાલ જે રીતના અત્યારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે. અહીંયા જે રીતના પાછળની સાઈડ જે મકાનો આવેલા છે ત્યાં પણ આગ પસરી હોય તેના ડરથી અત્યારે તમામ જે લોકો સાવચેત બન્યા છે અને જે રીતના અત્યારે સતત ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાના પ્રયાસ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રહેણાંક વિસ્તાર છે ને અહીંયા આ ગોડાઉન છે ને ગોડાઉનની અંદર જે રીતના અત્યારે આગ બુઝાવવાના પ્રયાસ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે. અંકલ પાછળ પણ આગ પહોંચી છે. આખો રેસિડેન્સી એરિયો છે, બરાબર છે. આ જે બી ગોડાઉન ઊભા કરેલા છે એના અંદર પેઇન્ટિંગ કામ થાય છે. હેલ્થના એટલે હેલ્થ વિરુદ્ધ બધા જ કામ થાય છે, બરાબર છે. મેં કેટલી વાર આની કમ્પ્લેન પર ગણી. અહીં પેન્ટ થાય છે, બરાબર છે. રેસિડેન્સી એરિયો છે, નાના નાના છોકરા અહીં રહે છે, બરાબર છે. આખો રેસિડેન્સી એરિયો, બધા નાના નાના છોકરા રહે છે, બધો જીવનો જોખમ. આ હમણાં આગ લાગી એના પછી આ બધું થયું, બરાબર છે. બધાને ખબર પડી કે ભાઈ આગ લાગી છે, જીવના જોખમ કોના? એમનો તો માલ ગયો, કોઈનો માણસ જતો રહે તો શું થાય? બરાબર છે. અરે સાહેબ જોવો, તમે જઈને જોવો તો ખરી, બધા ભયનો માહોલ છે. નાના નાના છોકરા તો રડીને બહાર નીકળી ગયા સાહેબ. લોકોને બોટલ લઈને બહાર નીકળવું પડ્યું. આવો જીવનો ભય થઈ ગયો. ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અત્યારે જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે અહીંયા આગનો બનાવ બને છે, જે લોકો અહીંયા છે તેમાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ છે તે સર્જાયો છે. લોકો પણ અત્યારે ટેરેસ પર અત્યારે જોવા મળી રહ્યા છે. જે આ ગોડાઉન છે, ગોડાઉનને પાછળનો ભાગ પણ અમે આપને બતાવીશું કે અહીંયા જે રીતના આગ જે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. અહીંયા પાછળ રહેણાંક વિસ્તાર છે, આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે સ્મોક છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. પેલી બંને તરફથી જે ફાયર બ્રિગેડની ટીમ ચારેય બાજુથી આ જ રીતનું પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. સતત આ જે ગોડાઉન અહીંયા આવેલું છે, અહીંયા ગોરવા વિસ્તાર મધુનગર પાસેનું છે બેટરીનું ગોડાઉન છે, તેમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. ફાયર બ્રિગેડની ટીમ સતત પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. હાલ જે રીતના અહીંયા સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, આ જે બેટરીનું ગોડાઉન છે, જે આગ લાગી છે, અફરાતફરીનો માહોલ સર્જાયો છે રહેણાંક વિસ્તાર? બહુ જ ગંભીર બાબત છે. હું વડોદરા શહેરને સલામ કરીશ, ફાયર બ્રિગેડના જે જવાનો છે એમને સલામ કરીશ. જો એ લોકો સમયસર ના આવ્યા હોત તો આજે બહુ મોટી દુર્ઘટના થઈ ગઈ હોત અને આપણે પ્રજાએ ખાલી કેન્ડલ માર્ચ કલેક્ટરની ઓફિસમાં કરવા માટે જવાનું થાત. મારી ખાલી વડોદરા શહેરના ઓફિસરને રિક્વેસ્ટ છે કે આ રીતના કોઈ પણ કાર્ય કરતા હોય તો એમને થોડું ધ્યાન રાખવું જોઈએ. રેસિડેન્સ એરિયો છે, ફાયર બ્રિગેડના જવાનોએ 2-3 લેડીઝને પણ ધાબા પરથી બચાવ્યા છે. બહુ ખતરનાક આગ લાગી હતી અને ઘણું મોટું નુકસાન પણ થયું છે, પણ કોઈ જાનહાનિ નથી થઈ, એ માટે ઈશ્વરનો આભાર છે. ચોક્કસથી દર્શક મિત્રો, સદનસીબે કોઈ જાનહાનિ થવા નથી પામી, એક સારું એ બાબત છે. પણ જે રીતના ક્યાંક ને ક્યાંક અહીંના જે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે આ રેસિડેન્સી એરિયામાં જે આ બેટરીનું ગોડાઉન આવેલું છે ને આજે જે અહીંયા આગનો જે બનાવ બનવા પામ્યો છે તે ભયંકર આગ અહીંયા લાગી હતી. અહીંયા જે રીતના અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને અત્યારે જે રીતના ફાયર બ્રિગેડની ટીમ સતત પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે ફાયરના જે વાહનો છે તે અહીંયા ખડકી દેવામાં આવે છે. સતત
પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. અહીંના જે સ્થાનિકો પણ કહેવું છે કે જે રીતના આ રેસિડેન્સી એરિયામાં જે આ ગોડાઉન આવેલું છે, જો અહીંયા ફાયર બ્રિગેડની ટીમ વહેલી તકે ના પહોંચી હોત તો ચોક્કસથી અહીંયા મોટી દુર્ઘટના બની શકતી તેવી અહીંના સ્થાનિક લોકો અત્યારે વાત છે તે કરી રહ્યા છે. અને સતત અત્યારે ફાયર બ્રિગેડની ટીમ પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. ફાયરના જે જવાનો છે તે અત્યારે અહીંયા સ્થળ પર દોડી આવ્યા છે અને તેમના દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા બેટરીનું ગોડાઉન છે. અહીંયા મોટી સંખ્યામાં જે બેટરીઓ છે તે અહીંયા રાખવામાં આવી હતી ને અત્યારે જે રીતના ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે અહીંયા બેટરીના ગોડાઉનમાં આગનો બનાવ બનવા પામ્યો છે અને ફાયર બ્રિગેડની ટીમ સતત અહીંયા દોડી આવીને સતત પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. ફાયર બ્રિગેડના 2 થી 3 વાહનો અહીંયા ઘટના સ્થળ પર દોડી આવ્યા છે અને સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. હાલ અત્યારે જે રીતના ગુરવા પોલીસની ટીમ, ગુરવા પોલીસનો સ્ટાફ અહીંયા સ્થળ પર દોડી આવ્યો છે અને જે રીતના સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ જે લોકો છે તેમને અહીંયાથી દૂર કરવામાં આવી રહ્યા છે. અને અત્યારે ફાયર બ્રિગેડના જવાનો સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. ફરીવાર આપને જણાવી દઈએ કે ગુરવા મધુનગર પાસે આવેલું આ બેટરીનું ગોડાઉન અને તેમાં ભીષણ આગ લાગવાનો જે બનાવ બનવા પામ્યો છે. ફાયર બ્રિગેડની ટીમ સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. ફાયર બ્રિગેડના 2 થી વધુ વાહનો અહીંયા આવી પહોંચ્યા છે અને સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી છે. લગાતાર ફાયર બ્રિગેડની ટીમ સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. જે રીતના વડોદરા શહેરના ગુરવા મધુનગર વિસ્તારમાં આ ગોડાઉન આવેલું છે અને ગોડાઉનની અંદર આજે બપોર બાદ જે આ આગની કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ અહીંયા સ્થળ પર દોડી આવી છે અને સતત અત્યારે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. બેટરીનું ગોડાઉન છે અને બેટરીના ગોડાઉનની અંદર જે આ આગનો બનાવ છે તે બનવા પામ્યો છે. પાછળ મારે વડી વાળા હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પોલીસ પ્રશાસન દ્વારા જે અહીંયા લોકટોળા જે ભેગા થયા છે સુરક્ષાની ધ્યાનમાં રાખીને અત્યારે તમામને અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે. કેમ કે અહીંયા બેટરી છે અને ગમે ત્યારે ધડાકા બ્લાસ્ટ થઈ શકે તેવી સ્થિતિ અહીંયા છે, જેને લઈને અત્યારે સુરક્ષાને
ધ્યાનમાં રાખીને અત્યારે તમામ જે અહીંયા લોકટોળા જે ભેગા થયા છે તેઓને દૂર કરવામાં આવી રહ્યા છે. સતત ફાયર બ્રિગેડની ટીમ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. લગાતાર આ જ રીતનું ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. હાલ જે રીતના અત્યારે જે અહીંયા ગોડાઉનની અંદર આગ હજી લાગેલી જ છે, જે રીતના અત્યારે ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. બંને તરફ જે પાછળની સાઈડ જે રહેણાંક વિસ્તાર છે ત્યાંથી પણ ફાયર બ્રિગેડની ટીમ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. બિલકુલથી આગ કદાચ પાછળ પકડાશે તે રીતની મળી રહી છે. અને બિલકુલથી હવે હાલ જે રીતના ઓર્ડર આપ્યો છે કે જ્યાંથી જે ફાયરની સિનિયર ઓફિસર આવે ત્યારબાદ રણનીતિ કરવામાં આવતી હોય છે. અને જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે હવે આ જે ઓફિસરો છે જીવના જોખમે અંદર જઈને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન કરશે. ત્યારે જે પ્રમાણે હાલ વિવિધ ફાયર ઓફિસરો હવે એક જ સ્થળ પર આવી ગયા છે. અને જો કદાચ આગ પર કાબૂ ન મેળવાય હાલ જે રીતના હવે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ફોગિંગ કરીને અહીંયા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. સતત ફાયર બ્રિગેડની ટીમ ઘણી મહેનત કરી રહી છે અને સતત તેઓ આગ બુઝાવવાના પ્રયાસમાં લાગી છે. અત્યારે જે રીતના ગોડાઉનમાં આગ હજી પણ ફાયર બ્રિગેડના કાબૂમાં આવી નથી. જે રીતના અંદર પ્લાસ્ટિક છે તેના જ કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. હાલ જે રીતના હવે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે આ પતરાનો શેડ તોડી અંદર જગ્યા કરી પાણીનો મારો છે તે ચલાવશે અને ત્યારબાદ આગને કંટ્રોલ કરવાની તજવીજ તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે. સતત ફાયર બ્રિગેડની ટીમ લગાતાર મહેનત કરી રહી છે, આગ બુઝાવવાના પ્રયાસ કરી રહી છે. ચાલુ જ છે.
પ્રેશર આલો હાલ અત્યારે ગુરવા વિસ્તારમાં મધુનગર પાસે જે આ બેટરીનું ગોડાઉન આવેલું છે તેમાં ભીષણ આગ લાગી છે ને અત્યારે ફાયર ફાઈટરનો ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.